અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 8મો. જ્ઞાની પુરુષ એ ક્રમથી સર્વે તત્વોને શ્રીહરિ સુધી પહોંચાડીને તે સર્વ તત્વોના અધિષ્ઠાનનું સ્મરણ કરે. ઉક્ત રીતથી તાડન દ્વારા ભૂતો તથા ઇન્દ્રિયોથી વિયોગ કરાવી શુદ્ધ થયેલ શિષ્યને અપનાવી લે અને પ્રકૃતિથી તેનું સમતાનું સંપાદન કરી પૂર્વોક્ત અગ્નિમાં તેના તે પ્રાકૃત ભાવનું પણ હવન કરે. એ પછી ગર્ભાધાન, જાતકર્મ, ભોગ અને લયનું અનુષ્ઠાન કરીને તે કર્મોના નિમિત્તે આ 8 વખત શુદ્ધિ માટે હોમ કરે. ત્યારે આચાર્ય પુરોહિત મારફતે શુદ્ધ તત્વનો ઉદ્ધાર કરીને અવ્યાકૃત પ્રકૃતિ પર્યંત સંપૂર્ણ જગતનો ક્રમાનુસાર પરમ તત્વમાં લય કરી દે. તે પરમ તત્વને પણ જ્ઞાન યોગથી પરમાત્મામાં વિલીન કરીને બંધનમુક્ત થયેલા જીવને અવિનાશી પરમાત્મા પદમાં પ્રતિષ્ઠિત કરે. એ પછીથી જ્ઞાની પુરુષ એવો અનુભવ કરે કે શિષ્ય શુદ્ધ બુદ્ધ પરમાનંદ સંદોયમાં નિમગ્ન એવો કૃતકૃત્ય બની ચૂક્યો છે એવું વિચાર્યા પછી ગુરુ પૂર્ણાહુતિ કરે. એ પ્રકારે દીક્ષા કર્મની પવિત્ર સમાપ્તિ થાય. દીક્ષા, હોમ અને લય સંપાદિત થઈ શકે તેવા પ્રયોગ સંબંધી મંત્રોનું વર્ણન હવે સાંભળો. મંત્ર આ પ્રમાણે છે: ઓમ યમ ભૂતાની વિયોક્ષમ હમ ફટ. મંત્રમાં સ્પષ્ટતા કરેલ છે કે ભૂતોથી મને અલગ કરો. તેમજ એ જ મંત્રથી તાડન કરવાનું વિધાન છે. તેના થકી ભૂતોથી વિયોજન થાય છે. એ વિયોજનના પણ પાછા 2 જુદા જુદા મંત્ર છે. એક ઉપર જણાવ્યો તે મંત્ર છે અને બીજો આ પ્રકારનો ઓમ યમ ભૂતાન્યાન તે પહમ, હું ભૂતોને મારાથી દૂર ફેંકું છું. એ મંત્રથી વિયોજન કરી પુનઃ દિવ્ય પ્રકૃતિથી એવું સંયોજન કરવામાં આવે છે. જે અંગેનો મંત્ર સાંભળો: ઓમ ભૂતાની યુક્ષ્વ. હવે હોમનો મંત્ર સાંભળો. તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ ભૂતાની સંહર સ્વાહા. હવે આગળનો ક્રમ કહું છું તે સાંભળો. પૂર્ણાહુતિ મંત્ર આ પ્રમાણે જણાવેલ છે, સુણો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ વષટ. પૂર્ણાહુતિ પછીથી શિષ્યને તત્વમાં સંયુક્ત કરવા જ્ઞાની પુરુષ એ રીતે સમસ્ત તત્વોનું ક્રમશઃ શોધન કરે. તત્વના સૌના બીજના અંતમાં નમપદને જોડીને તાડનાદિપૂર્વક તત્વશુદ્ધિનું સંપાદન કરવું. આગળ સાંભળો. ઓમ કર્મેન્દ્રિયાણી. એ પછી બીજું અન્ય પદ પણ સાંભળો. ઓમ દેમ બુદ્ધિદ્રિયાણી. છેવટે એ સર્વે પદોના અંતભાગમાં વિયુક્ષ હુમ ફટનું સંયોજન કરવું. પૂર્વોક્ત યમ બીજની સમાન જ એ ઉપરોક્ત બીજાથી તાડન વગેરેનો પ્રયોગ થાય છે. ઓમ સુમ સુગંધતે બિંબ યુક્ષમ ફટ. તેમજ અન્ય બીજા ઓમ સમ પાહી હામ, ઓમ સમ સ યુક્ષમ પ્રકૃત્યા, અમ જમ હું ગંધ તન્માંત્રા સંહર સ્વાહા. એ ક્રમ મુજબનું સંયોજન અને હોમનો મંત્ર છે. એ પછીથી પૂર્ણાહુતિનું વિધાન છે. હવે ક્રમ પ્રમાણે સુણો. એ જ પ્રકારે ઉત્તરવર્તી કર્મોમાં પણ પ્રયોગ થાય છે. તે તમો સુણો. ઓમ રામ રસન તન્માંત્રે. ઓમ તે રૂપન્મંત્રાંતરે. ઓમ વમ સ્પર્શ તન્માંત્રે. ઓમ યમ શબ્દ તન્માંત્રે. ઓમ મમ નમ. ઓમ સો અહંકારે. ઓમ નમ બુધો. ઓમ પ્રકૃતો. આ દીક્ષાયોગ એક વ્યૂહાત્મક મૂર્તિના માટે સંક્ષેપમાં બતાવ્યું. નવવ્યૂહાત્મક મૂર્તિ માટે પણ એવો જ પ્રયોગ છે. મનુષ્ય પ્રકૃતિને દગ્ધ કરી તેને નિર્વાણ સ્વરૂપ પરમાત્મામાં લીન કરી દે. પછીથી ભૂતોની શુદ્ધિ કરીને કર્મેન્દ્રિયોનું શોધન કરે. એ પછીથી જ્ઞાનેન્દ્રિયોનું, તન્માંત્રાઓનું, મન, બુદ્ધિ અને અહંકાર તથા લિંગાત્મક શોધન કરીને સર્વના અંતે પુનઃ પ્રકૃતિની શુદ્ધિ કરે. શુદ્ધ થયેલા પ્રાકૃતિક પુરુષ ઈશ્વરીય ધામમાં પ્રતિષ્ઠિત છે. તેણે સંપૂર્ણ ભાગોનો અનુભવ કરી લીધો છે અને હવે તે મુક્તિપદમાં સ્થિત બનેલ છે. એ પ્રકારે ધ્યાન કરી પૂર્ણાહુતિ આપવી આ અધિકાર પ્રદાન કરનારી દીક્ષા છે. પૂર્વોક્ત મંત્રોના અંગો દ્વારા આરાધના કરી તત્વ સમૂહને પ્રકૃતિ અવસ્થામાં પહોંચાડી ક્રમ મુજબ એ રીતે શોધન કરી અંતમાં સાધક પોતાને સંપૂર્ણ સિદ્ધિઓથી યુક્ત પરમાત્મા રૂપથી સ્થિતિ અનુભવ કરતા પૂર્ણાહુતિ કરે. તેને સાધક વિષયની દીક્ષા કહી છે. જો યજ્ઞના માટે ઉપયોગી દ્રવ્યોનો સંગ્રહ ન થઈ શકે તો અથવા તે અંગે અસમર્થ હોય તો સમસ્ત ઉપકરણો સહિત શ્રેષ્ઠ ગુરુ પૂર્વવત ઈષ્ટદેવનું પૂજન કરીને તાત્કાલિક તેને અધિવાસિત કરીને દ્વાદશી તિથિમાં શિષ્યને દીક્ષા આપે. જો ગુરુ ભક્ત, વિનયશીલ તથા સમસ્ત શારીરિક સદ્ગુણોથી સંપન્ન હોય તો એવો શિષ્ય જો અધિક ધનવાન ન હોય તો વેદી ઉપર ઈષ્ટદેવનું પૂજન માત્ર કરીને પણ દીક્ષા ગ્રહણ કરી શકે. અધિદૈવિક, અધિભૌતિક અને આધ્યાત્મિક સંપૂર્ણ અધ્વકાના સૃષ્ટિકર્મથી શિષ્યના શરીરમાં ચિંતન કરીને ગુરુ પહેલાં વારંવારની 8 આહુતિઓ મારફત એકની તૃપ્તિ કર્યા પછી સૃષ્ટિમાન થઈને વાસુદેવ વગેરે વિગ્રહોનો તેમના મંત્રો દ્વારા પૂજનને હવન કરે અને હવન તથા પૂજન કર્યા બાદ અગ્નિનું પણ વિસર્જન કરે. એ પછીથી પૂર્વોક્ત હોમથી સંહાર ક્રમથી તત્વોનું શોધન કરવું. દીક્ષા કર્મમાં પહેલાં જે સૂત્રોમાં ગાંઠો બાંધવામાં આવી હતી તેમની તે ગાંઠો ખોલીને ગુરુ તેમના શિષ્યને શરીરથી લઈને ક્રમશઃ તે તત્વોનું શોધન કરે. પ્રાકૃતિક, અગ્નિ વગેરે અધિદૈવિક વિષ્ણુમાં અશુદ્ધ મિશ્રિત શુદ્ધ તત્વને લીન કરીને પૂર્ણાહુતિ દ્વારા શિષ્યને તે તત્વથી સંયુક્ત બનાવે. એમ કરવાથી શિષ્ય પ્રકૃતિ ભાવને પ્રાપ્ત કરી લે છે.
એ પછીથી ગુરુ તેના પ્રાકૃતિક ગુણોને ભાવના દ્વારા દગ્ધ કરી તેને તેનાથી છુટકારો અપાવે. એમ કરીને તે શિશુ સ્વરૂપે તે શિષ્યોનો અધિકારમાં નિયુક્ત કરે. ત્યારબાદ ભાવોમાં સ્થિર બનેલા આચાર્ય, ભાવથી શરણમાં આવેલ યતિઓ તથા નિર્ધન શિષ્યો શક્તિ નામધારી બીજી દીક્ષા આપે. વેદી ઉપર શ્રી ભગવાન વિષ્ણુની પૂજા કરીને પુત્ર એટલે કે શિષ્ય વિશેષને પોતાની પાસે બેસાડે. પછી શિષ્ય દેવતાની સન્મુખ થઈ તિર્યક દિશાની તરફ મોં કરીને સ્વયં પણ બેસે. ગુરુ શિષ્યના શરીરમાં પોતાના પર્વોથી કલ્પિત સંપૂર્ણ એક અદ્વકાનું ધ્યાન કરી અધિદૈવિક યોજના માટે પ્રેરિત કરનાર ઈષ્ટદેવનું પણ ધ્યાન યોગ દ્વારા ચિંતન કરે. પછી પૂર્વવત તાડન વગેરેથી ક્રમશઃ સંપૂર્ણ તત્વોનું વેદિગત શ્રીહરિમાં શોધન કરે. તાડન દ્વારા તત્વોનું યોજન કરીને તેને આત્મામાં ગૃહિત કરે અને પુનઃ ઈષ્ટદેવની સાથે તેનું સંયોજન તેમજ શોધન કરે. સ્વભાવગત ગ્રહણ કરવાનું અંતર લઈને ક્રમ મુજબ શુદ્ધ તત્વ સાથે સંયુક્ત કરે. સર્વત્ર ધ્યાનયોગ એવં ઉત્તાન મુદ્રા દ્વારા શોધન કરવું. સંપૂર્ણ તત્વોની શુદ્ધિ થઈ ગયા પછી જ્યારે પ્રકૃતિ તથા પરમેશ્વર સ્થિર રહી જાય ત્યારે પૂર્વોક્ત રીતિથી પ્રકૃતિને દગ્ધ કરીને શુદ્ધ થયેલા શિષ્યોને પરમેશ્વર પદમાં પ્રતિષ્ઠિત કરવા. શ્રેષ્ઠ ગુરુ સાધકને એ રીતે સિદ્ધિ માર્ગે લઈ જાય છે. અધિકારપૂર્ણ ગૃહસ્થ પુરુષ પણ એ પ્રકારે આપસ છોડી સમસ્ત કર્મોનું અનુષ્ઠાન કરે. જ્યાં સુધી આસક્તિનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી આત્મશુદ્ધિનું સંપાદન કરતા રહેવું. જ્યારે એવો અનુભવ થઈ જાય કે મારો હૃદયનો રાગ સર્વ ક્ષીણ થઈ ગયો છે ત્યારે પાપથી શુદ્ધ થયેલો સંયમશીલ પુરુષ પોતાના પુત્ર અથવા શિષ્યને અધિકાર સોંપીને માયામય પાશને દગ્ધ કરીને સંન્યસ્ત લે. આત્મનિષ્ઠ બને. દેહપાતની પ્રતીક્ષા કરતો રહે. પોતાની સિદ્ધિ સંબંધી કોઈ પણ ચિહ્નને બીજાની સમક્ષ પ્રગટ કરવું નહીં. ત્યાર પછી આવે છે અધ્યાય 28મો, આચાર્યનો અભિષેક. શ્રી નારદજીએ ઉચ્ચાર્યું કે હો ભાગ્યવાન મહર્ષિઓ, આજે હું આચાર્યના અભિષેકનું સુપેરે વર્ણન કરીશ, જે હવે આપ સૌ ધ્યાનથી સાંભળો. ગુરુદેવ આચાર્ય શિષ્ય માટે મહત્વની વ્યક્તિ છે. એ કદી ભૂલાય નહીં. શિષ્ય માટે તો ગુરુ જ બ્રહ્મા, ગુરુ જ વિષ્ણુ અને મહેશ અને સાક્ષાત પરબ્રહ્મ છે. શિષ્ય માટે ગુરુથી વધીને અધિક કશું જ નથી. ગુરુ પોતાના શિષ્યને એક પિતા પોતાના પુત્રનું લાલન પાલન કરે તે રીતે સર્વ વિદ્યાથી માહિર બનાવે. પ્રાચીન કાળથી પવિત્ર અને કલ્યાણકારી ગુરુ શિષ્યનો નાતો ખૂબ મહાન છે. સર્વપ્રથમ જ્ઞાનમય આચાર્યના અભિષેકથી સાધક એટલે કે શ્રદ્ધાળુ શિષ્ય સિદ્ધિનો ભાગીદાર બને છે. રોગી હોય તો રોગ મુક્ત બને છે. રાજાને રાજ્ય અને સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ થાય છે. તેનાથી મનુષ્યના અંતઃકરણના મેલનો નાશ થાય છે. હવે આચાર્યના અભિષેકનો વિધિ જુઓ. આ ખૂબ જ ઉત્તમ વિધિ છે. માટીના ઘણા ઘડાઓમાં ઉત્તમ રત્ન રાખીને તેઓની એક મુકરર જગ્યાએ સ્થાપના કરી. એ પછી ક્રમ પ્રમાણે તે વિધિવત સહુથી પ્રથમ એક ઘડો બરાબર મધ્યમાં ગોઠવવો. પછી તેની ચારેક ઓર ફરતે અન્ય ઘડાઓ સુપેરે ગોઠવી દેવા. એવી રીતે 1000 ઘડાઓ તથા 100 જેટલા ઘડાઓની ખૂબ સુંદર આવૃત્તિની રચના કરવીને પવિત્ર સ્થાપના વિધિ પૂર્ણ કરવો. પછી મંડપની અંદર કમલદલના આકારમાં મંડલના પૂર્વ અને ઈશાન ખૂણાના મધ્ય ભાગમાં પીઠ કે સિંહાસન ઉપર ભગવાન શ્રી વિષ્ણુની સ્થાપના કરવી. ભગવાન શ્રી વિષ્ણુનો જય હો એવી મંગલ ભાવનાઓ કર્યા પછી પુત્ર કે સાધક વગેરેનું સંકલીકરણ કરવું. પછી વિધિવત શિષ્ય અથવા તો પુત્ર ભગવત પૂજન પૂર્વક ગુરુની અર્ચના કરે. એ પછી તે સર્વ કલશનો જલથી તેનો અભિષેક કરે. સર્વવિધિ આનંદને ઉલ્લાસથી કરી લેવી. એ સમયે ગીત સંગીતને વાદ્યનો સુંદર ઉત્સવ જરૂરથી કરવો. ગાતા વગાડતા આનંદને ઉલ્લાસથી ખૂબ ધામધૂમપૂર્વક આચાર્યનો અભિષેક કરવો. આચાર્ય શ્રી ગુરુદેવને પ્રસન્ન કરવા અને સઘળા યત્ન કરવા તે તેમનો અખંડ ને પવિત્ર પ્રેમ સંપાદન કરવું એ મહામૂલો અવસર છે. એ પછી યોગપીઠ વગેરે સર્વે ગુરુજીને અર્પિત કરી સાચા અંતરના અહોભાવથી ખૂબ ભાવવિભોર બની ગદગદ કંઠે પ્રાર્થના કરી. ઓહો પરમ કૃપાળુ ગુરુદેવ, અમોને જ્ઞાન અર્પો. હે ગુરુદેવ, આપ કૃપા કરી અમો સર્વ મનુષ્યોને અનુગ્રહિત કરો. આપનો જય હો જય હો. આનંદને ઉલ્લાસના એ પ્રસંગે સાક્ષાત ગુરુજી પણ તે શિષ્યોને સમય દીક્ષાને અનુરૂપ આચારનો ઉપદેશ જરૂરથી આપે. ગુરુ જ્યારે પ્રેમથી શિષ્યને પિતા પોતાના બાળકના મસ્તે હાથ ફેરવે તેમ મૃદુ હસ્ત ફેરવી તેના જમણા કાનમાં મંત્ર ફૂંકે છે ત્યારે શિષ્યને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગુરુ વિના કોઈ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. ગુરુ પોતાની તમામ વિદ્યાનું શિષ્યમાં આરોપણ કરી તેને શુદ્ધ સ્ફટિક સરખો પવિત્ર બનાવીને દીક્ષા આપે છે. ત્યારે તે શિષ્યના સાતે કોઠે દિવ્ય દીપકો ઝગમગી ઉઠે છે. ગુરુ શિષ્યના ક્લેવરમાં અદ્ભુત પ્રાણમંત્રો ફૂંકે છે જેથી સાધકનું જીવન ધન્ય બની જાય છે અને આગળના આધ્યાત્મિક માર્ગની કેડી ઉપર ચાલવાની સૂઝબૂઝ તેનામાં આપોઆપ આવી જાય છે. કિંતુ એવું ક્યારે બને? ગુરુ ભક્તિમાં પૂર્ણ થઈએ ત્યારે જ, ગુરુની શિષ્ય ઉપર સંપૂર્ણ કૃપા ઉતરે ત્યારે અને એવી કૃપા મેળવવા શિષ્ય હંમેશા ગુરુને સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા સાક્ષાત પરબ્રહ્મ સમજીને નમસ્કાર કરવા, તેમની સેવા કરવી અને તેમની કૃપા મેળવવા ભાગ્યવાન બનવું. સદાય કઠોર પરિશ્રમ કરી ગુરુની સેવા કરવી. એ રીતે વિધિવત શ્રી ગુરુદેવ આચાર્યનો અભિષેક કરવાથી શિષ્યના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 29મો,
મંત્ર સાધના વિધિ. શ્રી નારદજીએ ઉચ્ચાર્યું કે હે મહર્ષિઓ, હવે હું મંત્ર સાધનાની ઉત્તમ વિધિ કહીશ. મંત્ર સાધના શું છે તેમજ તે મંત્ર સાધના સી રીતે ફળે છે તે વિગતે સુણો. સાધકે દેવ મંદિર જેવા પવિત્ર સ્થાનમાં આસને બેસી મંત્રની સાધના કરવી. ઘરની અંદરની શુદ્ધ પવિત્ર ભૂમિ ઉપર મંડલની અંદર પરમેશ્વર શ્રી હરિની વિશેષ પૂજા કરીને ચારેકોરના ક્ષેત્રમાં મંડલ વગેરેની રચના કરવી. 256 કોષ્ટમાં સર્વતોભદ્ર મંડળ લખવું. પૂર્વથી પશ્ચિમ તરફ તથા ઉત્તરથી દક્ષિણ તરફ બરાબર 17 રેખાઓ ખેંચવી. એમ કરવાથી 256 કાષ્ટો બની જશે. તેમાંથી વચ્ચેના 36 કાષ્ટોમાં એક એક કરીને તેના દ્વારા સમગ્ર કમલદળની રચના કરવી. એમ કરી કમલનું ક્ષેત્ર નિશ્ચિત કરી દેવું. એક કમલ ક્ષેત્રની બહાર ચારે બાજુ એક એક પંક્તિને મીટાવી તેના દ્વારા પીઠની કલ્પના કરવી અથવા તો તેની પીઠ સમજવી. પછી પીઠથી પણ બહારની બે પંક્તિઓનું માર્જન કરવું. તે પછી તેના દ્વારા વીથીની કલ્પના કરવી. એ પછી ચારે દિશામાં દ્વારા નિર્માણ કરવા અને ત્યારબાદ પૂર્વોક્ત પદ્મક્ષેત્રના સર્વે તરફ બહારનો 12મો છોડી દેવો અને સર્વ મધ્યના ઉપર સૂત્ર રાખી પદ્મ નિર્માણ માટે વિભાગપૂર્વક સમાન અંતર રાખીને સૂત ઘુમાવી 3 વૃત્ત બનાવવા. એવી રીતે તે ચોરસ ક્ષેત્રને વર્તુળાકાર ગોળ બનાવી દેવું. એ ત્રણેયમાં સૌથી પ્રથમ કર્ણિકા ક્ષેત્ર છે. તેની આગળ જતાં કે બીજું કેસર ક્ષેત્ર આવેલું છે અને એમ ક્રમ પ્રમાણે જોતા કે ત્રીજું દલ સંધિઓનું ક્ષેત્ર રહેલું છે. એક પછી એક ક્ષેત્ર જોતા છેવટનું શેષ ચોથું સ્થાન દલાભગ્રનો અંશ છે. હવે બીજી તરફથી કોણસૂત્રનો આગળ ફેલાવીને દિશાઓના મધ્ય ભાગમાં સુધી લઈ જવું તથા કેસરના અગ્રભાગમાં સૂત રાખી દલ સંધિઓની ચિહ્નિત કરવી. સઘળી બાબતો ક્રમ પ્રમાણે પદ્ધતિથી કરવી જોઈએ. એ પછી સૂતને ઘુમાવી નીચે પાડી અષ્ટદલોનું નિર્માણ કરવું. દલોના મધ્ય ભાગમાં અંતરાલનું જે માન છે તેને મધ્યમાં રાખી તેનાથી દલાગ્રને ઘુમાવી લેવું. એ પછી તેના પણ અગ્રભાગને ફેરવવો. તેના અંતરાલ માનને તેના પાર્શ્વભાગમાં રાખીને બહારના ક્રમથી એક એક દલમાં બે કેસરોની રચના કરવી. એ સામાન્ય રીતે કમલનું ચિહ્ન છે. હવે દ્વાદશ કમલદલની બાબત વિગતથી સાંભળો. કર્ણિકા ધર્મમાંથી પૂર્વ દિશાની તરફ સૂત રાખી ક્રમશઃ ચારે તરફ ઘુમાવવું. એમ કરતાં વિધિવત ધીમે ધીમે આગળ જતાં તેના પાર્શ્વભાગમાં ભ્રમણ યોગથી 6 કુંડલીઓ હશે અને 12 મત્સ્ય ચિહ્ન બનશે. તેના મારફતે દ્વાદશલ કમલ સંપૂર્ણ બનશે. પંચદલ વગેરેની સિદ્ધિ માટે પણ એ પ્રકારે મત્સ્ય ચિહ્નોથી કમલ બનાવી આકાશ રેખાથી બહાર જે પીઠ ભાગ છે ત્યાંના કોષ્ટને મીટાવી દેવા. પીઠ ભાગના ચારે ખૂણાઓમાં 3 કોષ્ટોની તે પીઠના પાયાના રૂપમાં કલ્પના કરવી. અવશિષ્ટને ચારે દિશામાં 2ની રીતે જોડી દેવા. 4 કોષ્ટકો છે તેને મીટાવી દેવા. તે પીઠના પાટાઓ છે. પીઠની બહાર ચારે દિશાઓની 2 પંક્તિઓથી વિધિને સદાને માટે લુપ્ત કરી દેવા. એ પછી ચારે દિશાઓમાં 4 દ્વારોની કલ્પના કરવી. જ્ઞાની પુરુષે દ્વારોના પાર્શ્વભાગોમાં 8 શોભામય સ્થાનોની કલ્પના કરવી. ઉપશોભાઓ પણ બનાવી લેવી. તેનું સમીપેનું સ્થાન કોણ કહેવાય છે. એ પછી 4 મધ્યવર્તી કોષ્ટોના દ્વારનું ચિંતન કરવું. એ સર્વેને એકત્ર કરી મીટાવી દેવાથી 4 દ્વાર બની જાય છે. દ્વારના બંને પાર્શ્વોમાં ક્ષેત્રની બાહ્ય પંક્તિના એક અને ભીતરી પંક્તિના 3 કોષ્ટોને શોભા બનાવવાના માટે મીટાવી દેવું. એ રીતે 16 કોષ્ટોથી બનનારા 256 કોષ્ટવાળા મંડળનું વર્ણન પૂર્ણ થાય. એવી જ રીતે બીજા મંડળો પણ બની શકે. 12 કોષ્ટોથી જે મંડળ બને તેમાં પણ મધ્યવર્તી 36 પદોનું કમલ હોય છે. તેમાં વિધિ નથી હોતી. પૂર્વવત દ્વાર અને શોભાની કલ્પના કરવી. 2 હાથના પીઠ રહી ચતુસ્ત્ર મંડળ હોય તો તેમાં ચક્રાકાર કમલનું નિર્માણ કરવું. દરેક કાર્ય વિધિવત શાંતિથી કરવું. 9 અંગુલોના પદ્માર્થ કહેવાય છે. તેથી આગળ વિચારતા અન્ય 3 અંગુલીના નાભી તરીકે ઓળખાય છે. તેમજ અન્ય બીજા 8 અંગુલાના અરે બનાવે છે. તે 4 અંગુલીના નેમી પણ બને છે. 14 પદોના ક્ષેત્રને 7 ભાગોમાં વહેંચી ફરીથી 2 ભાગોમાં વહેંચી દેવું. તેમ કરવાથી 186 કોષ્ટક સિદ્ધ થશે. તેઓની મધ્યમાં 4 કોષ્ટો દ્વારા ભદ્રમંડળ લખવું. તેની ચારે તરફ વિધિનું સ્થાન છોડી દેવું. પછી સંપૂર્ણ દિશાઓમાં કમલ લખવું. તેવી જ રીતે બાહ્ય કોણોમાં 7ને છોડીને અંદરના 3 કોષ્ટનું માર્જન કરી તેને નવનાભ મંડળ કહે છે. તેની 9 નાભીઓમાં નવવ્યૂહ સ્વરૂપ ભગવાન શ્રી હરિનું પૂજન કરવું. 25 વ્યૂહોનું જે મંડળ છે તે વિશ્વવ્યાપી છે. 32 હાથ અથવા તો કોષ્ટવાળા ક્ષેત્રને 32થી બરાબર વિભક્ત કરીને ઉપરથી નીચેની તરફ 33 રેખાઓ ખેંચી તેની ઉપર 33 આડી રેખાઓ દોરી. તેનાથી 1024 કોષ્ટક બનશે. તેમાંથી મધ્યના 16 કોષ્ટો દ્વારા ભદ્રમંડળની રચના કરવી. પછી ચારે બાજુની એક પંક્તિ છોડી દેવી. તે પછી 8 દિશાઓમાંની સંજ્ઞા આપવામાં આવેલ છે. એ 25ના વ્યૂહમાં પરમેશ્વરનું પૂજન યોગ્ય બને છે. બરાબર વચ્ચે પૂર્વ તરફથી જતા કમલમાં વાસુદેવનું પૂજન ઉત્તમ સમજવું. 36 સંખ્યાએ પહોંચે ત્યાં સુધી ક્રમપૂર્વક વ્યૂહોને પૂજ્ય કમલદલમાં વરાહનું પૂજન કરવું. એવી રીતે કરતાં ઇષ્ટ શુભ મંડળોનું સુપેરે નિર્માણ રચવું.
ત્યાર પછી આવે છે અધ્યાય 30મો ભદ્રમંડલ પૂજન વિધિ. નારદજીએ કહ્યું કે હે મુનિવરો, પૂર્વોક્ત ભદ્રમંડલના મધ્યવર્તી કમલમાં અંગો સહિત બ્રહ્મનું પૂજન કરવું. પૂર્વવર્તી કમલના ભગવાન પદ્મનાભ, અગ્નિકોણ તરફના કમલમાં પ્રકૃતિ દેવી તથા દક્ષિણ દિશાના કમલમાં પુરુષની પૂજા કરવી ઈષ્ટ છે. પુરુષના દક્ષિણ ભાગમાં અગ્નિદેવતાની, નૈઋત્ય કોણમાં નિરુતિની, પશ્ચિમ દિશાવાળા કમળમાં વરુણદેવની, વાયવ્ય ખૂણામાં વાયુની, ઉત્તર દિશામાં કમલ આદિત્ય દેવની તથા ઈશાન ખૂણામાં કમલદલમાં ઋગ્વેદની અને અથર્વવેદનું ખૂબ જ પૂજન ઈષ્ટ મનાય છે. બીજા ચરણમાં ઇન્દ્રદેવ તેમજ દિક્પાલ અને 16 ક્રલમાં ક્રમશઃ સામવેદ, અથર્વવેદ, આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, મન, શ્રોત, ત્વચા, નેત્ર, રસના, ઘ્રાણેન્દ્રિય, ભૂલોક, ભુવરલોક તથા 16માની અંદર સ્વલોકનું પૂજન કરવું અતિ ઇષ્ટ અને લાભદાયી છે. એ પછીના ત્રીજા ચરણમાં 24 દલવાળા કમલમાં ક્રમ પ્રમાણે સત્યલોક, તપોલોક, જનલોક, મહરલોક, અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, ઉકથ, ષોડશી, બાજપેય, અતિરાત્ર, આપ્તોર્યમ, વ્યષ્ટિ નમન, વ્યષ્ટિ બુદ્ધિ, વ્યષ્ટિ અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જીવ, સમષ્ટિ મન, સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ અહંકાર તથા પ્રકૃતિ એ 24ની સુપેરે અર્ચના કરવી હિતાવહ છે. એ સર્વેના સ્વરૂપ શબ્દ માત્ર છે તે નક્કી જાણો. કેવળ તેમનું નામ બોલી તેમના પ્રત્યે પોતાનું શીશ નમાવી દેવું. તેમની પૂજામાં તેમના સ્વરૂપના ચિંતનની કોઈ જ આવશ્યકતા રહેતી નથી. હવે ચોથું ચરણ જોઈએ. તેની અંદર દરેક બાબત વિધિવત કહેલી છે. વાસુદેવ વગેરે 9 મૂર્તિઓ, 10 વિધિ, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર, વાયુ અને ઉપસ્થ, સ્ત્રોત, ત્વચા, નેત્ર, રચના, ઘ્રાણ, વાઘ, પાણી અને પાદ એ 32 વસ્તુઓની 32 દલવાલા કમલમાં અર્ચના કરવી યોગ્ય છે. એ સર્વે ચોથા ચરણના દેવતાઓ છે. એ ચરણમાં તેમના સાંગ એટલે કે સપરિવાર પૂજન કરવાની આવશ્યકતા જણાવેલ છે. વાળ, ગુહ્ય ભાગની ઇન્દ્રિયોનું પૂજન કરી 12 માસના અધિપતિ પુરુષોત્તમ આદિને બહારના ચરણમાં પૂજવા હિતાવહ છે. ક્રમ પ્રમાણે 12 માસના અધિપતિની કમલદલમાં હેતથી પૂજા કરવી. મંડલ વિધિના સમયે તૈયાર કરેલ મંડલમાં શ્રી રીતની રંગ પૂરણવી કરવી ઘટે તે હવે વિધિવત રીતથી સાંભળો. સૌથી પ્રથમ કર્ણિકાનો રંગ હળદર જેવો પીળો હોવો જોઈએ. તેમજ ત્યાં દોરેલી બધી આકૃતિ એક સરખી પ્રકારની અને સફેદ રંગની હોવી જોઈએ. તેની અંદર કોઈ ક્ષતિ ન હોવી જોઈએ. જો એક હાથની પરિઘનો મંડલ બનાવ્યો હોય તો તેનું તે સમાન આકૃતિમય રેખાઓનું માપ 1 અંગૂઠા જેટલું જ ફક્ત રાખવું જોઈએ. કમલને સફેદ બનાવવું. તેની રચનામાં પૂર્ણ તકેદારી રાખવી જોઈએ અને તેની સંધ્યાઓને શ્યામ બનાવી તથા તેની આસપાસના ચોતરફના કેસરોને લાલ કે હળદર જેવા પીળા બનાવવા. ખૂણાની જગ્યાઓમાં મહદઅંશે લાલ રંગનો જ ઉપયોગ કરવો. યોગપીઠને સુંદર રંગોથી ચિત્રીને શોભાયમાન બનાવી સુંદર સુશોભન વર્તાય આવે તે માટે શ્વેત અને રક્તવર્ણના રંગોનો ઉપાય કરવા ઘટે. ચોતરફના ઉપશોભનને પણ ખૂબ જ રળિયામણું બનાવવા માટે આસમાની ભૂરા રંગનો ઉપયોગ કરવો. સર્વે ખૂણાઓને શ્વેત રંગથી આચ્છાદિત કરી દેવા. એવી રચના ગોઠવીને એક સુંદર ભૂમંડલને રંગપૂર્ણી કરીને તૈયાર કરવું. હવે એ પછીની રચના સાંભળો. જુઓ તે ભદ્રમંડલની રચના કેવી દિવ્ય અને અદ્ભુત હોય છે. કાળા રાતાને શ્વેત રંગથી ત્રિકોણ ચિતરવો, તો વળી દ્વિકોણને રક્ત રંગ તથા શ્યામ રંગથી સુશોભિત બનાવવું. કમલદલના મધ્ય ચક્રમાં નાભીના સ્થાને શ્યામ રંગની શોભા કરવી ઘટે. ચક્રના ગાડાના પૈડા સરખા આરાને હળદર સરખા પીળા કે રક્તરંગથી આપોઆપને ચિતરી લેવા. બહારની મર્યાદા રેખાને શ્વેત, શ્યામ કે હળદરના પીળા રંગ સરખી બનાવી દે. અક્ષતને પીસીને શ્વેત રંગ તૈયાર કરી લેવો. રક્તમય રંગ કેસુડોમાંથી તેમજ હળદર પીસી પીળો રંગ તૈયાર કરી દેવો. શ્યામ રંગ સમીને આગમાં બાળીને બનાવી લેવો. એ પછી લાખ બીજકોના જપ, અયુત સ્તોત્રના હજારો જપ વગેરે વિધિ શરૂ કરવી. મંત્રોથી આત્મશુદ્ધિ, ક્ષેત્રશુદ્ધિ વગેરે સાધના કર્મ યથાયોગ્ય પરિપૂર્ણ કરવું. મંત્રની ગતિને જાણી લો, મંત્રની વિધિને જાણી લો, મંત્રની શક્તિ જાણો. હવે મંત્રનું પુરસ્ચરણ સાંભળો. આ ખૂબ પવિત્ર છે. તેમજ સૌથી પ્રથમ વ્રતનું યથાયોગ્ય આચરણ કરવું ઘટે. જો કદીય મંત્રથી પુરસ્ચરણ કરવું હોય તો 1 માસનું વ્રત લેવું. પછી પૃથ્વી ઉપર પ્રથમ ડાબો પગ રાખવો. કોઈનું પણ દાન સ્વીકારવું નહીં. મંત્રોના 2 ગણા કે 4 ગણા જપ કરવા. મધ્યમ કે ઉત્તમ કોટીનું સિદ્ધિમય સાધન પ્રાપ્ત થઈ શકે. હવે મંત્રનું ધ્યાન સાંભળો. સ્નાન, ધ્યાન કે દાન ખૂબ ઉત્તમ છે. જેથી મંત્ર જપની ફલ પ્રાપ્તિ મળે ત્યારે દિવ્યને ખૂબ અવર્ણનીય ભાસે. મંત્રનું સ્થૂળ સ્વરૂપ શબ્દમય છે. તેને તેનું બાહ્ય નિગ્રહ જાણી લેવામાં આવેલ છે. મંત્રનું સૂક્ષ્મ સ્વરૂપ જ્યોતિર્મય છે. એ જ તેનું સામું અને આંતરિક સ્વરૂપ છે. એ કેવળ ચિંતનમય છે. જે ચિંતનથી પણ રહિત છે તેને પર કહેવામાં આવે છે. વરાહ, નરસિંહ તથા શક્તિના સ્થૂળ રૂપની પ્રધાનતા રહેલી છે. વાસુદેવનું રૂપ ચિંતન રહિત કહેવાયું છે. આવી જ રીતે અન્ય દેવોના ચિંતનમય આંતરિક રૂપ જ સદા મુખ સમજવામાં આવેલ છે. વિરાટનું સ્વરૂપ સ્થૂળ સમજવામાં આવેલ છે. લિંગમય શરીરના સ્વરૂપને સૂક્ષ્મ જાણી લેવું. હવે ઈશ્વરનું જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે ચિંતા રહિત છે. હવે બીજ મંત્રો વિશે વિગતે વિધિવત જાણકારીને સાંભળી લો. બીજ મંત્ર હૃદય કમલમાં નિવાસ કરનારા અવિનાશી ચિન્મય જ્યોતિ સ્વરૂપ અને જીવાત્મક છે. તેની આકૃતિ ખરેખર કદમ પુષ્પ સરખી છે. એવી રીતનું ધ્યાન કરવું. જેવી રીતે ઘડાની અંદર રાખેલ દીપકની જ્યોતનો પ્રકાશ અવરુદ્ધ બની જાય તે સ્થિર ભાવે
ઘડાની અંદર એકલો સ્થિર થઈને પ્રકાશતો રહે. એ જ પ્રમાણે મંત્રેશ્વર આપણા હૃદયમાં બિરાજમાન રહે છે. જેવી રીતે અનેક છિદ્રોવાળા માટીના ઘડામાં જેટલા છિદ્ર હોય છે તેટલી જ દીપકની પ્રકાશિત કિરણોની જ્યોત બહાર પ્રગટી ઉઠે છે. તેવી જ રીતે નાડીઓ દ્વારા જ્યોતિર્મય બીજમંત્રની રશ્મિઓ અંતરને પ્રકાશિત કરતી દેવદેહને અપનાવી સ્થિર બને છે.